હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે ચતુષ્કોણ અને તેના પ્રકાર વિશે માહિતી મેળવી હતી. હવે આપણે આગળ જોઈએ. પ્રમેય છે પહેલું આપણું. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈપણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈપણ વિકર્ણ હોય તે તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે, જે આપણે અહીંયા સાબિત કરવાનું છે. સૌથી પહેલાં આપણે સાબિતી માટે લઈ લઈએ. ધારો કે ABCD એ શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને AC એ તેમનો વિકર્ણ છે. ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહે છે તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. AC એ શું છે તો કે ABCDનો વિકર્ણ છે. અવલોકન કરો કે વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDને બે ત્રિકોણ ABC અને બીજું ત્રિકોણ ADC અથવા તો CDA જે લેશો એ ચાલશે, બેમાં વિભાજિત કરે છે. આપણે આ ત્રિકોણો એકરૂપ છે તેમ સાબિત કરીશું અને આ બે જે ત્રિકોણો બને છે એ બંને ત્રિકોણ એકરૂપ છે તેવું આપણે સાબિત કરવાનું છે. ચલો આગળ. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં નોંધો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુ એની કેવી હોય? સરખી છે. એટલે કે BC સમાંતર AD છે. એટલે આપણે માની લઈએ કે અહીં આગળ BC એ ADને સમાંતર છે અને AC એ તેમની છેદિકા છે. આમ આપણે આગળ ભણી ગયા કે બે સમાંતર રેખાઓ અને તેમની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણનો સમાન હોય છે. માટે અહીંયા લખીશું આપણે કે ખૂણો BCA બરાબર ખૂણો કયો થશે એનો? DAC. ઓકે, Z બનશે. અંતઃયુગ્મ કોણો જે છે એ શું બનાવે છે? Z બનાવે છે. ફરી રિપીટ કરું છું. બે BC સમાંતર AD, બે સમાંતર રેખાઓ અને તેમની છેદિકા AC એ તેમની છેદિકા છે. આમ છેદિકાથી બનતા યુગ્મ કોણોની જોડના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. એટલે લીધું BCA બરાબર ખૂણો DAC. બરાબર છે. ચલો આગળ. ખૂણો BCA બરાબર ખૂણો DAC તથા AB સમાંતર DC તથા શું છે? AB એ DCને સમાંતર છે અને AC તેમની છેદિકા છે. હવે બીજું લીધું, જેવું આપણે આની માટે લીધું કે BC સમાંતર AD છે, તેવું આપણે લીધું કે AB એ પણ DCને સમાંતર છે અને AC એ તેમની છેદિકા છે. માટે તેનાથી બનતા અંતઃયુગ્મ કોણની જોડ કેવી હોય છે? સમાન હોય છે. માટે અહીંયા લખીશું ખૂણો BAC બરાબર ખૂણો DCA. ઓકે, ફરી રિપીટ કરું છું. ખૂણો BAC બરાબર ખૂણો DCA. બરાબર છે. ચલો આગળ જોઈએ. અહીં આપણે જોયું ખૂણો BCA બરાબર ખૂણો DAC છે. એ જ રીતે બીજી બાજુ માટે પણ આપણે લીધું કે ખૂણો BAC બરાબર ખૂણો DCA છે. બીજું અહીં આગળ આપણે સામાન્ય બાજુ લઈએ તો કે AC અને CA એ બંને ત્રિકોણની કેવી છે? સામાન્ય બાજુ છે. આમ બે ખૂણાઓ અને ત્રીજી સામાન્ય બાજુથી બનતા એટલે કે ખૂણા નિયમ પ્રમાણે બંને ત્રિકોણ કેવા છે? તો કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. વિકર્ણ AC સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDને બે એકરૂપ ત્રિકોણ કેમ? તો કે જો બાખુ શરત પ્રમાણે કોઈ પણ એક શરત સાબિત કરીએ તો બાકીની બધી બાજુઓ કેવી થઈ જાય? બધી બાજુઓ અને ખૂણાઓ પણ કેવા થાય? સરખા થાય.
માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ છે. બે ત્રિકોણ એકરૂપ છે માટે આપણે સાબિત થાય છે કે વિકર્ણ એસી સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીને બે ત્રિકોણમાં એબીસી અને સીડીએમાં વિભાજિત કરે છે. ઓકે, આ થયું આપણો પ્રમેય 8.1. હવે આગળ જોઈએ પ્રમેય છે 8.2. જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે કે છે ત્રિકોણના વિકર્ણો, અહીંયા આગળ જો ચતુષ્કોણ છે અને એ ચતુષ્કોણના એકબીજાને દુભાગે. જ્યારે દુભાગે એટલે કે બે સરખા ભાગમાં વહેંચે પ્લસ ત્યાં આગળ તે કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો ખૂણો બનાવે. માટે અહીંયા લખ્યું છે જો પહેલું પોઈન્ટ આકૃતિમાં OA બરાબર OC. કેમ? તો કે દુભાગ્યું છે એટલે કે OAનું જે માપ છે એટલું માપ OA બરાબર OC, OB બરાબર OD આપ્યું છે. બરાબર. હવે આગળ જોઈએ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. બરાબર. ફરી એકવાર જોઈએ અહીંયા શું કહે છે તો કે આ વાળું જે ત્રિકોણ છે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. બે ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. માટે આપણે અહીંયા લખી શકીએ કે ખૂણો AABO એકરૂપ ખૂણો CDO. કેમ? તો કે જેવું આપણે આગળ જોયું હતું તે જ રીતે જુઓ કે તે કેવો ખૂણો બનાવે છે? Z બને છે. બરાબર. આમ સામસામેની બાજુ સરખી હોય તો ખૂણા પણ કેવા થાય? સરખા થાય. માટે લઈ લીધું કે ખૂણો ABO બરાબર ખૂણો CDO. એક મિનિટ, CDO બરાબર આ રીતનો આવશે. ABO બરાબર ખૂણો એટલે ટૂંકમાં એવું કહેવાય ખૂણો B બરાબર ખૂણો D. બરાબર. ખૂબા મુજબ ખૂણો બાજુ ખૂણો શરત પ્રમાણે. ઓકે, આગળ આ પરથી અહીંયા આપણે સાબિત કરીએ કે AB સમાંતર CD. AB એ CDને સમાંતર છે. જો આપણે ખૂણા સરખા બતાવીએ તો તેની બાજુઓ પણ કેવી થાય? સરખી. અથવા તો બાજુ સરખી હોય તો તેના ખૂણા કેવા થાય? સરખા. તે જ પ્રમાણે BC સમાંતર AD અને એ જ રીતે આપણે જોઈએ તો BC પણ ADને સમાંતર છે. આમ બંને ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી છે અને જે ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય તેને આપણે શું કહીએ છીએ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. બરાબર. આગળ જોઈએ આ આપણો થયો પ્રમેય 8.2. શું હતું? તો કે જ્યારે ચતુષ્કોણના બે વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે તો તેથી બનતો જે ચતુષ્કોણ છે અને આપણે સાબિત એ કરવાનું છે કે તે ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વહેંચે છે. માટે આપણે લખ્યું કે OA બરાબર OC, OB બરાબર OD એટલે કે તેની બધી બાજુઓ કેવી છે? એકબીજાને સમાન છે. આપણે જો એકબીજાને સમાન હોય તો ત્રિકોણો પણ બે ત્રિકોણ બને તો એ ત્રિકોણો પણ પરસ્પર એકબીજાને સમાન થાય. આમ અહીંયા ખૂણો બાજુ ખૂણું પ્રમાણે ખૂબા પ્રમાણે બંને ત્રિકોણની બાજુઓ જે છે એકબીજાને સમાંતર છે. આમ સમાન ખૂણા અને સામસામેની બાજુઓ સરખી હોય, સામસામેના ખૂણા અને સામસામેની બાજુઓ સરખી હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. ઓકે, આગળ જોઈએ પ્રમેય છે 8.3. ચલો શું કહે છે? પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણ સબાચો, એને આપણે ટૂંકમાં લખવું હોય તો સબાચો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. હવે એવું કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. આગળ આપણે શું સાબિત કર્યું? તો કે છે ચતુષ્કોણના જે
વિકર્ણો જે પરસ્પર દુભાગે છે તો આપણે સાબિત કર્યું કે તે ચતુષ્કોણ કેવો હતો, સમાંતર બાજુ ચતુષ્કોણ. કેવી રીતે કર્યું તો કે આપણે બતાવ્યું કે એની સામસામેની બાજુઓ સરખી છે. હવે આપણને એના કરતાં ઉલટું અહીંયા આપ્યું છે. અહીંયા શું કીધું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. ચલો જોઈએ. સૌથી પહેલાં તો લખીએ પક્ષ. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણને આલેલું શું છે તો કે ચતુષ્કોણ લઈ લઈએ ABCD. તે કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાધ્ય સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય છે એ આપણને ખબર છે, પરંતુ અહીંયા સાબિત કરવાનું છે. માટે લખ્યું કે AB બરાબર CD અને AD બરાબર BC. ઓકે, ચલો આગળ જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં વિકર્ણ AC થી ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA રચાય છે. અહીંયા આગળ વિકર્ણ આપણે AC લઈ લઈએ તો AC વિકર્ણથી અહીંયા આગળ આપણે બે ત્રિકોણ મળે છે. એક છે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ છે CDA. ઓકે, અહીંયા આપણને બે ત્રિકોણ મળે છે. આગળ જોઈએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં ખૂણો CAB બરાબર ખૂણો ACD. કેમ તો કે જેવું આપણે આગળ સાબિત કર્યું હતું એ જ રીતે કે AC એ શું છે તો કે બે સમાંતર બાજુઓ AB સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણો છે. માટે અહીંયા લઈ લીધું કે ખૂણો A બરાબર ખૂણો C, એટલે લખ્યું છે ખૂણો CAB બરાબર ખૂણો ACD બરાબર. આમ લખ્યું કે જો તેમાં સામસામેની બાજુ સરખી જ સામસામેના ખૂણા સરખા હોય તો એની બાજુઓ પણ કેવી થાય? સરખી. અથવા તો અહીંયા એક સામાન્ય બાજુ છે, જો એક ખૂણો તો સમાન થઈ ગયો. ઓકે, હવે બીજું લીધું AB અને AC એક સામાન્ય તેની બાજુ છે. અને એના પછી આગળ હજુ બીજું લઈએ તો જુઓ, અહીંયા જુઓ. હવે શું લીધું તો કે જેવું આપણે લીધું કે AB અને CD એ પરસ્પર એકબીજાને સમાંતર બાજુઓ AC એ તેમની છેદિકા છે. પહેલું આપણે લીધું. સેમ આપણે એ માટે BC એ AD ને સમાંતર છે અને AC તેમની છેદિકા છે. તો તેથી બનતા ખૂણા કેવા થશે? એકબીજાને સમાન થશે. એટલે એની માટે આપણે લખીશું ખૂણો BCA બરાબર ખૂણો ACA બરાબર ખૂણો છે. જો અહીંયા ધ્યાન આપો, BCA બરાબર ખૂણો DAC. ઓકે, DAC બરાબર. આમ અહીંયા BC સમાંતર DAની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે. આમ અહીંયા ખૂણો બાજુ ખૂણો શરત પ્રમાણે આપેલ બંને ત્રિકોણ એ કેવા છે તો કે એકરૂપ ત્રિકોણ છે. એકરૂપ ત્રિકોણ હોય તો તેની સામસામેની બાજુઓ પણ કેવી થશે? સરખી. માટે અહીંયા બતાવ્યું AB સમાંતર CD બરાબર BC બરાબર AD, એટલે કે સામસામેની બાજુઓ પણ સરખી છે. સિમ્પલ બે સ્ટેપ કર્યું છે. પહેલું તો આપણે બે ત્રિકોણ AC વિકર્ણોથી બે ત્રિકોણમાં વિભાજિત થાય છે. હવે એ બે ત્રિકોણ માટે લખીએ તો તેમાં AB અને CD થી બનતી છેદિકાથી બનતા ખૂણાઓ. પછી બીજા સ્ટેપમાં લખ્યું તેમની સામાન્ય બાજુ અને તેની બીજી બાજુ સમાંતર બાજુઓ અને AC છેદિકાથી બનતા યુગ્મકોણો. આમ અહીંયા આપણે બતાવીને 3 સ્ટેપ કર્યા. એટલે કે ખૂણો બાજુ ખૂણો શરત પ્રમાણે બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. અને એકરૂપ ત્રિકોણની સામસામેની બાજુઓ કેવી થાય છે? સરખી થાય છે. ઓકે, આગળ જોઈએ. પ્રમેય છે 8.4. જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય
તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે અહીંયા શું કહે છે, જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। એટલે કે એની પ્રત્યેક બાજુઓ સામસામેની જે કંઈ બાજુઓ છે બધી કેવી છે, સમાન છે, તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। જેમ કે આપણને પક્ષમાં આપ્યું છે ચતુષ્કોણ ABCDમાં AB બરાબર CD અને BC બરાબર DA, AB બરાબર CD અને BC બરાબર AD। સાધ્ય ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે। જે આગળના પ્રમાણમાં આપણે શું સાબિત કર્યું, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હતો અને આપણે એવું સાબિત કર્યું કે તેની બાજુઓ સરખી હોય છે સામસામેની। હવે અહીંયા ઊંધું આપ્યું છે, એવું કીધું છે સામસામેની બાજુઓ સરખી છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરો। ચલો જોઈએ। ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં AB બરાબર CD, BC બરાબર DA, BC બરાબર DA અને AC બરાબર CA એ સામાન્ય બાજુ છે। અહીંયા જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી છે માટે પહેલું લખ્યું કે AB બરાબર CD, BC બરાબર AD અને AC બરાબર CA એ તેમની સામાન્ય બાજુ છે। આમ બાજુ 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 એટલે કે બા શરત પ્રમાણે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ CDA બંને કેવા છે, એકરૂપ છે। માટે ખૂણો CAB બરાબર ખૂણો ACB બરાબર, એટલે કે આ ત્રિકોણ જે છે ખૂણો BAC બરાબર ACD, સામસામેની બાજુ સરખી છે તો સામસામેના ખૂણા પણ કેવા થાય, સરખા થશે। પરંતુ CAB અને ખૂણો ACD એ AB અને CDની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણો છે અને તેઓ કેવા છે, સમાન છે। માટે AB સમાંતર CD। તેવી જ રીતે બીજી બાજુ માટે લઈએ તો કે BAC એકરૂપ ખૂણો DAC, પરંતુ BCA અને ખૂણો DAC એ કેવા છે, તો કે BC અને ADની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણો છે અને તેઓ સમાન છે। માટે આપણે લખ્યું કે AB સમાંતર CD અને BC સમાંતર DA છે। આમ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD અને BC સમાંતર DA છે। માટે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। ઓકે, અહીંયા ફરી રિપીટ કરીએ આ વાળો પ્રમેય। ચલો એકવાર ફરી જોઈએ એને। ચલો સૌથી પહેલાં આપણને પક્ષમાં શું આપ્યું છે, તો કે ચતુષ્કોણ ABCDમાં સામસામેની બાજુઓ સરખી છે એટલે કે AB બરાબર BC, ઓકે, અને બીજું છે BC બરાબર AD। હવે સાબિત કરવાનું છે કે ચતુષ્કોણ ABCD એ કેવો છે, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે। માટે લખ્યું ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં એક તો જો આપણને પક્ષમાં આલેલું છે AB બરાબર CD, BC બરાબર AD અને AC બરાબર CA એ સામાન્ય બાજુ છે। ઓકે, હવે આગળ જોઈએ તો કે હવે અહીંયા આપણે બે ત્રિકોણ કેવા બતાવ્યા, એકરૂપ છે। ઓકે, તો હવે પછી કીધું કે એકરૂપ ત્રિકોણ છે તો અહીંયા એક બાજુ લીધી CAB અને બીજી બાજુ લીધી છે એની ACB। ઓકે, હવે આગળ જોઈએ અહીં આગળ, પરંતુ CAB અને ACD આવશે અહીંયા। અહીંયા B છે એની જગ્યાએ શું આવશે, D આવશે। ACD એ AB અને BCની છેદિકા દ્વારા બનતા અંતઃયુગ્મ કોણો છે। ચલો ફરી જોઈએ, અહીંયા ફરી વાત કરીએ। અહીંયા શું છે, તો કે ખૂણો આવશે CAB અને
ACD, બરાબર, ACD આ બે ખૂણા કેવા છે તો કે AB અને CDની છેદિકા AC દ્વારા બનતા અંતઃયુગ્મ કોણો છે. માટે અંતઃયુગ્મ કોણોની સામસામેની જોડ એકબીજાને કેવી હોય? સમાંતર. માટે આપણે સાબિત કર્યું AB સમાંતર CD. હવે તે જ રીતે બીજી બાજુ માટે લઈએ કે CBCA બરાબર DAC, બરાબર. તો કે અહીંયા BC ખૂણો BCA અને ખૂણો DAC એ ACની છેદિકા દ્વારા બનતા અંતઃયુગ્મ કોણો છે. યુગ્મ કોણો છે એવું લખો તો પણ ચાલે. માટે BC સમાંતર AD થાય, બરાબર. આમ આપણે અહીંયા સાબિત કર્યું કે તેની સામસામેની બાજુઓ પરસ્પર સમાન હોય તો તે ચતુષ્કોણ કેવો હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. ઓકે, હવે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ.